જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણને અત્યારે દસમ સ્કંદનો 5મો અધ્યાય ચાલી રહ્યો છે. ગયા અઠવાડિયે આપણે 1 થી 18 શ્લોકોમાં નન મહોત્સવનું વર્ણન જે આવ્યું એ આપણે બધાએ શ્રવણ કર્યું. ત્યાર પછી વાત એવી આવી કે ભાઈ નંદરાયજી ગોકુળની રક્ષાનું જવાબદારી બળવાન ગોપોને આપી છે અને કંસને વાર્ષિક ભર કરવા માટે મથુરા પધારે છે. કંસને કર ચૂકવાઈ ગયો છે. પછી વસુદેવજીને સમાચાર મળ્યા કે નંદરાયજી પધાર્યા છે. એટલે વસુદેવજી નંદરાયજીના મુકામ પર એમને મળવા માટે પધાર્યા છે. હવે વસુદેવજી જે નંદરાયજીને મળવા માટે આવ્યા એની પાછળના 4 કારણો હતા. એક તો પહેલું કારણ એ બતાવ્યું છે કે આ જે પ્રાકટ્ય થયું છે વસુદેવજીનો પુત્ર છે એ કોઈને ખબર જ ના પડવી જોઈએ. એ રીતે વસુદેવજીએ નંદરાયજી સાથે વર્તાવ કર્યો છે. બીજું, આ કંસને ત્યાં નંદરાયજીને ત્યાં મહાન ઉત્સવ થયો છે એવી કોઈ જાણકારી કંસને મળવી ના જોઈએ. એ બાબતમાં વસુદેવજી નંદરાયજીને સમજાવે છે. ત્રીજું કારણ એ છે કે કંસે એના દુષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરી છે એટલે એ બધી વાતોથી વસુદેવજીને ખબર પડી એટલે નંદરાયજીને વાકેફ કર્યા છે. ચોથું કારણ એવું છે કે વસુદેવજી હવે નંદરાયજીને સમજાવે છે કે તમે જે કર આપવા માટે આવ્યા હતા એ કાર્ય તમારું થઈ ગયું છે. હવે તમે મથુરામાં વધુ રોકાશો નહીં, પરંતુ તાત્કાલિક ગોકુળ જતા રહો, કારણ કે અહીંયા ગોકુળમાં ઉપદ્રવ થવાની આશંકા છે કે છે. તો આ રીતે 4 રીતે વસુદેવજી નંદરાયજીને સમજાવે છે. હવે ભાગવતમાં લખ્યું છે કે જે બીજું ડિસ્કશન વસુદેવ નંદરાયજી સાથે થયેલું છે એની પણ થોડીક વાત કરેલી છે, એ આપણે જરા જોઈ લઈએ. તો એકમાં તો વસુદેવજી કહે છે કે ભાઈ તમારે તો મોટા ભાગ્યથી પુત્રની પ્રાપ્તિ થઈ છે, કારણ કે તમારી પાછલી ઉંમર છે એ ઉંમરમાં તો પ્રજા થવાની કોઈ શક્યતા હતી જ નહીં અને એવા સમયે તમને પુત્રની પ્રાપ્તિ થઈ છે, મોટા ભાગ્યનું ફળ છે, એ વાત કરી છે. પછી આગળ વસુદેવજીને તો ખબર જ છે શું હકીકત છે, પણ નંદરાયજીને એ વસ્તુની ખબર નથી. પછી વસુદેવજી નંદરાયજીને કહે છે દિષ્ટ્યા ચક સંસાર ચક્રેસ્મિન વર્તમાન પુનર્ભવ ઉપલબ્ધો ભવાનદ્ય દુર્લભમ પ્રિય દર્શનમ. આ શ્લોકમાં અર્થ એવો થાય છે કે આ સંસાર ચક્રમાં પુનર્ભવ પામેલા આપ આજે મને મળ્યા તે મારું પરમ સૌભાગ્ય છે, કારણ કે આ સંસારમાં પ્રિયજનોના દર્શન થવા દુર્લભ છે. હવે અહીંયા સંસાર ચક્ર શબ્દોનો પ્રયોગ થયેલો છે. હવે પુનર્ભવ શબ્દોનો બી પ્રયોગ થયેલો છે. આ બંને શબ્દો શા માટે વપરાયા? તો પહેલી વાત છે કે સંસાર જે છે આપણું એ ચક્ર જેવું છે. કન્ટિન્યુઅસ આપણી આવાગમનની પ્રક્રિયા ચાલુ જ છે. એ બંધ ક્યારે થશે? જ્યારે ભગવાનની કોઈ કૃપા થશે આપણા પર, આપણને સાચું માર્ગદર્શન મળશે, આપણી તાળાવેલી હશે અને મહાપ્રભુજીએ બધું સુબોધનીજીમાં છેલ્લા જન્મના લક્ષણો બતાવેલા છે અને તે વખતે મોક્ષની કે ભગવદ્ ધામની પ્રાપ્તિ થઈ જાય. પણ ત્યાં સુધી આ ચક્ર ચાલુ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે આ સંસાર ચક્ર એ ભ્રમાત્મક છે. એટલે પેલા નદીમાં ભમરીઓ આવે અને ભમરીમાં જે ફસાઈ ગયો એ તો ડૂબી જ ગયો, પણ જો બાય ચાન્સ એ નદીની અંદર જે ભમરીઓ આવે એ ભમરીમાં ફસાયેલો જો ઉપર આવી જાય પાછો તો એને નવો જન્મ મળ્યો જોઈએ. એટલા માટે સંસાર ચક્રમાં આ પુનર્ભવ એટલે નવો જન્મ મળ્યો. એક આ રીઝન બતાવ્યું. બીજું રીઝન છે કે ભાગવતમાં
જ્યારે બલરામજીનો પ્રસંગ આવશે નૈમિષારણ્યમાં સૂત પુરાણીને મારે છે તે વખતે લખેલું છે ભાગવતમાં કે આત્મા વય પુત્ર ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનમ, એટલે કે વેદો એમ કહે છે કે આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા નંદરાયજીનો જે આત્મા છે એ જ આ કૃષ્ણ તરીકે પ્રાગટ્ય થયું છે. એટલે એ સેન્સમાં પણ કે આત્મા જ પિતાનો આત્મા છે એ પુત્ર રૂપે અવતરે છે એવું શાસ્ત્રોમાં કહેલું છે. એટલે પછી એના પરથી પણ કહી શકાય કે આ પુનર્જન્મ થયેલું છે. બીજું લખ્યું છે કે સંસારમાં પ્રિયજનોના દર્શન થવા દુર્લભ છે. હવે શું છે કે પ્રિયજનોના દર્શન દુર્લભ એટલા માટે કીધું છે કે આ સંસારમાં આપણે પણ એવો બધો અનુભવ કરતા હોઈએ છીએ કે જેની સાથે આપણી બહુ સારી ઇન્ટિમેસી કેળવાઈ જતી હોય છે, પણ અચાનક જ છૂટા પડવાનો વારો આવતો હોય છે. આ સંસારનું ચક્ર અત્યારે છે ને એવા 3-4 શ્લોકો આ અધ્યાયમાં જ આપેલા છે. એનું વિશ્લેષણ કરીને તમને હું સમજાવું છું કે ભેગા થવું અને છૂટા પડવું આ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે. કોઈ ગમે તેટલા કહો તો ઘણી વખત જેની સાથે મનગમતું આપણને ન ગમતું હોય એવા માણસો સાથે આપણો સંબંધ થઈ જતો હોય, અને જે તમને અતિશય પ્રિય લાગતા હોય એ કહો તો દૂર થઈ જતા હોય. તો એના માટે છે ને ગોપીજનો જ્યારે અક્રૂરજી શ્રી કૃષ્ણ બલરામને લઈ જાય છે ને ગોકુલથી, અને ગોપીજનોને ઘણો વિરોધ થયો છે. તે વખતે એ લોકો બોલે છે બધા ગોપીજનો શ્લોક, અહો વિધાતસ્તવ ક્વચિદ દયા સંયોજ મૈત્ર્યા પ્રણયન દીન તાંશ્ચાકૃતાર્થાન વ્યુનંક્ષ પાર્થકમ વિક્રીટમ ત્યર્ભક ચેષ્ટિતમ તથા. હવે કૃષ્ણની સાથે 11 વર્ષ સુધી ગોપીજનોએ અનેકવિધ લીલાઓનો આનંદ માન્યો. ઇન્ટિમેસી પૂર્ણ સંપૂર્ણ પ્રેમ, શરણાગતિ, આત્મસમર્પણ જે કોઈ ગોપીજનોનું કૃષ્ણ સાથેનું ઐક્ય થઈ ગયું હતું. હવે એ જ કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા જઈ રહ્યા છે. ગોપીજનોને ભલે કીધું કૃષ્ણએ હું પાછો આવીશ, પણ ગોપીજનોને ખબર છે કે આ કૃષ્ણ પાછા નહીં આવે. એટલે ગોપીજનો શું કહે છે અત્યારે વિધાતાના દોષ આપે છે. અને વિધાતા તારા હૃદયમાં દયાનો જરાય છાંટો પણ નથી. કે એકવાર આ જીવોને તું સ્નેહ મિત્રતાથી એકઠા કરે છે તો કોઈ દુનિયામાં તમે કેટલી જગ્યાએ જુઓ કે લોકો ખૂબ પ્રેમભાવથી એકબીજાને મળતા હોય, અને હજી તો મિલનનો પૂરો સંતોષ, હજુ તો અમને કૃષ્ણનું, અમારા ત્યાં કૃષ્ણનું જે મિલન અમને થયું છે તો કૃષ્ણનો પૂરો આનંદ હજુ મેં પૂરો લૂંટ્યો પણ નથી કે છે, અને તું અમને વિખૂટા પાડું છું કે છે. ખરેખર આ તારી રમત તો બાળક જેવી છે. બાળકો શું કરે છે? રમકડા ભેગા કરે, છૂટા પાડે, પત્તાનો મેલ બનાવે, પત્તાનો મેલ તોડી નાખે, એ બાળકની રમત છે. તો અહીંયા વિધાતાની આ રમતને બાળક સાથે સરખાવવામાં આવેલી છે. આપણે પણ અનુભવ કરતા હોઈએ છીએ. હોસ્ટેલમાં મિત્રો ભેગા રહ્યા, 4-5 વર્ષ સાથે બેસીને ભણ્યા હોઈએ, સાથે રહ્યા, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, છૂટા પડી જઈએ, પછી ગમે તેટલી ઇન્ટિમેસી હોય, કોઈક આ રસ્તે, કોઈક આ રસ્તે, યાત્રા કરવા નીકળ્યા, ટૂર પર નીકળ્યા હો, તમે તો આગળ ઇન્ટિમેસી સરસ કેળવાઈ જાય, પછી પેલો પહેલા રસ્તે, પેલો પહેલા રસ્તે. આવું તો દુનિયામાં તમે પોતે બધા જ અનુભવ કરતા હશે. એટલે કે છે કે તમને જે પ્રિયજનો જે દર્શન છે એ કંઈ કાયમ માટે રહે એવું શક્યતા નથી. પછી એના માટે એક સરસ શ્લોક અહીંયા મેં તમને કહું ભાગવતમાં શું છે કે કથાના માધ્યમથી વ્યાસ મહર્ષિએ શાસ્ત્રોના સિદ્ધાંતો વણી લીધા છે. ખૂબ સુંદર રીતે વાત થઈ રહ્યો છે વાર્તાલાપ. તો વાર્તાલાપમાં શાસ્ત્રોની વાતો, એટલે જે આપણા મગજમાં, આપણા જીવનમાં જે શાસ્ત્રોના સિદ્ધાંતો ઉતારવાના છે એ એની જે વાત છે, સિદ્ધિ, ગીતાની અંદર સીધી જ ફિલોસોફી આપી દીધી છે. જ્યારે ભાગવતમાં કથાના માધ્યમથી એ જ સિદ્ધાંતો બધા ભાગવતમાં કથાના માધ્યમથી આપ્યા છે. અહીંયા વસુદેવજી નંદરાજી સાથે જે વાર્તાલાપ કરી રહ્યા છે એમાં બીજો શ્લોક શું બોલે છે? નૈકત્ર પ્રિય સંવાસ સુરદામ ચિત્રકર્મણામ ઓગેન વુયમાનાનામ પ્લવાનામ સ્રોતસો યથા. એટલે કે નદીના પ્રવાહમાં ખેંચાતી નાની નાની હોડીઓ જેમ એક સ્થળે મિલાપ થવાનું સંભવતું નથી, તે પ્રમાણે પ્રિય મિત્રો પણ જુદા જુદા કર્મવાળા હોય
એમનો પણ એક સ્થળે મિલાપ થવાનું સંભવતું નથી. હવે અહીંયા શ્લોક તો બહુ નાનો છે, પણ મહાપૂજ્ય સુબોધનીજી ઘણી લાંબી લખી છે. આમાં સમજી શકાય એવું છે, તમે બધા બી સમજી શકો એવું છે કે જેવી રીતે નદીના પ્રવાહમાં બે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બે હોડીઓ સાથે નીકળી, બંને હોડીઓ સાથે નીકળી હોય પણ બંનેનું એક સાથે તો નદીમાં તરતી હોય કે ચાલતી હોય એવી શક્યતા ઓછી છે. કોઈ આગળ જાય, કોઈ પાછળ જાય, એવું બનવાનું જ છે. તો આ સંસાર ચક્રમાં પણ એવું છે કે બે ભાઈઓ એક જ ઘરમાં ઘણા જુડવા ભાઈઓ હોય, ઘણી એક જ જુડવા ભાઈ બહેન હોય, જુડવા ભાઈઓ હોય, તો એને પણ એવું બનતું હોય છે કે બંને જણાનું જન્મ સાથે થયો હોય પણ બંને મોટા થયા પછી અલગ 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 દિશામાં એમની કેરિયર બનાવતા હોય, છૂટા પડી જતા હોય છે. અને એવું પણ બને છે પ્રેક્ટિકલ લાઈફમાં પણ કે છૂટા ના પડે તો એટલીસ્ટ એક જેલ ખોવાઈ ગયેલું હોય અને વર્ષો પછી મિલન થાય. આવા બધા ઘણા બનાવો સમાજમાં બનતા હોય છે. પછી મિત્રો એમ કહે છે કે બે અલગ અલગ કર્મવાળા વ્યક્તિઓ એક જ ઘરમાં જન્મ લે સગા ભાઈ તરીકે, પણ બંનેના કર્મ અલગ અલગ હોય એટલે બંનેની જે કેરિયર છે કે બધું જ જુદું પડી જતું હોય. અને એવું પણ બને છે કે ભગવાન એક સરખા કર્મવાળા બે જીવોને અલગ અલગ ઘરોમાં જન્મ આપે છે અને બંને જીવો પાછા અલગ, ભલે એક સરખા કર્મવાળા છે પણ બંને જીવો અલગ અલગ કર્મમાં જન્મ્યા છે તો અલગ અલગ રીતે જ એ લોકોની એક્ટિવિટી રહે, ભલે કર્મ સરખું છે. એટલે આ બધું કેવું છે કે ગીતામાં ભગવાને કીધું છે ગહના કર્મનો ગતિ. કર્મની ગતિને કોઈ સમજી શકતું નથી. એ બધી ગહન વાતો છે. એટલે એ જ કે એટલા માટે આપણને દુનિયામાં સમજાવવામાં આવે છે, શાસ્ત્રો સમજાવે છે કે કોઈ પણ પ્રકારની આસક્તિ કોઈમાં રાખવી નહીં. તમે તમારા બાળકોમાં, તમારા ઘર બહારમાં, તમારા ધંધા રોજગારમાં, તમારા સગાવાલામાં જેટલી આસક્તિઓ રાખવી એટલું બંધન છે. હવે આગળ નંદરાયજી પછી વસુદેવજીના પ્રશ્નોના જવાબમાં નંદરાયજી પણ એક સુંદર શ્લોક બોલે છે. આપણે એની જ વાત અત્યારે કરી રહ્યા છીએ કે સુંદર જે ફિલોસોફી છે અત્યારે આ કર્મની થિયરી છે એ જ વાત આપણે અત્યારે ડિટેલ્સમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં નંદરાયજી પાછળ એક સરસ શ્લોક બોલે છે. શું બોલે છે? નૂનમ હિ અદ્રષ્ટ નિષ્ઠોયમ અદ્રષ્ટ પરમો જનમ યદ્રષ્ટમ આત્મનસ્તત્વમ યો વેદ ન સમુયતિ. આ શ્લોકમાં અદ્રષ્ટ શબ્દનો 3 વખત પ્રયોગ કરવામાં આવેલો છે. અદ્રષ્ટ એટલે શું? અદ્રષ્ટ એટલે જે દેખાતું નથી તે. તો શું કહે છે એ દ્રષ્ટ શું દેખાતું નથી? તો તમારું નસીબ, તમારું ભાગ્ય. તમે કોઈ ભાગ્યને જોઈ શકો છો? રામચંદ્રજીને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે, ડિક્લેર થઈ ચૂક્યો. મુહૂર્ત કાઢનાર કોણ છે? વશિષ્ઠ મુનિ. કોઈ સામાન્ય રજીપેજી નથી, સપ્તર્ષિઓમાંના એક રાજગુરુ છે. વશિષ્ઠ મુનિએ મુહૂર્ત કાઢ્યું હતું કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક. આખું અયોધ્યા રાજ્યાભિષેકની તૈયારી કરી ચૂક્યું છે. ઘેર ઘેર દીવા, ધજા, પોટાકા, તોરણ તૈયાર થઈ ગયેલા છે. પણ એક રાતમાં એવું બનાવ બન્યો કે સવારે રાજસિંહાસન બેસવાની જગ્યાએ રામચંદ્રજીને 14 વર્ષના વનવાસમાં બીજે જ દિવસે, એવું પણ નથી કે ચલો વિચારીએ છીએ કે શાંતિથી 15 દાડા વિચારવાના આપે છે, મહિનો વિચારવા, એવું નથી. બીજે જ દિવસે રાજસિંહાસન પર બેસવાની જગ્યાએ રામચંદ્રજીને વનવાસ કરવો. તો રામચંદ્રજી જેવા પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. એવા પ્રાગટ્યને પણ જ્યારે આ અદ્રષ્ટ, અદ્રષ્ટ એટલે જે તમને દેખાતું નથી, જે તમારા ભાગ્યમાં લખાઈ ચૂક્યું છે પણ તમને ખબર નથી. એટલે આ શ્લોકનો અર્થ થાય કે મનુષ્ય અદ્રષ્ટ નિષ્ઠોયમ એટલે તમારી અદ્રષ્ટમાં નિષ્ઠા રાખવાની છે. રાખવી જ પડે, છૂટકો જ નથી. કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્ર, બધી જગ્યાએ ભાગ્ય જ તમારું કામ કરી જાય છે. તમારી મહેનત, ભલે આપણે બોલીએ મેં મહેનતથી આમ કર્યું તેમ કર્યું, એ બધું આપણે ભલે બોલીએ, પણ સુરદાસજી પણ એના માટે કહી દીધેલું છે ને કે કિયો ગોપાલ કો સબ હોય જો માને પુરુષાર્થ અપનો અતિશય જુઠ્ઠો સોઈ. આ સુરદાસજી કહે છે, જેમ કે મેં પુરુષાર્થથી આ વસ્તુ પ્રાપ્ત કરી છે
તો સુરદાસજી કહે છે અતિશય જુઠ્ઠો સોઈ. તો અહીંયા શું છે બધું? જો કછું લેખ લીખ્યો નંદ નંદન, મેટ શકે ના કોઈની તાકાત નથી લખેલા લેખ કોઈ મિથ્યા કરી શકે. જે ભાગ્યની, અહીંયા આખી વાત ભાગ્યની જાય છે. તો ભાગ્ય પર તમારી નિષ્ઠા હોવી જોઈશે. અદ્રષ્ટ પરમો જન. અને આ અદ્રષ્ટ એટલે કે ભાગ્યથી મોટું, ભાગ્ય જ મોટામાં મોટું નિયામક બળ છે. તમારા જીવનમાં જે નિર્ણાયક બળ છે એ ભાગ્ય છે. અને પછી ત્રીજો શબ્દ આપણે જો અદ્રષ્ટમ આત્મનસ તત્વમ. તો આ અદ્રષ્ટ જે છે એ આત્માનું તત્વ, જે ખરું તત્વ આપણે લોકો જાણતા નથી. આપણે આત્મજ્ઞાનથી આપણે પરિચિત નથી. તો એ આત્માનું તત્વ કેવું છે? અદ્રષ્ટ છે. તમે સમજી શકતા નથી એવું આત્માનું તત્વ છે. જે કહ્યું હતું ને ગયા અઠવાડિયે કે આપણા ઋષિ મુનિઓએ આત્માના ક્ષેત્રે સંશોધનો કર્યા અને એટલે ઋષિ મુનિઓ કહેવાયા. અને પશ્ચિમના વૈજ્ઞાનિકોએ ભૌતિક ક્ષેત્રે સંશોધન કર્યા એટલે વૈજ્ઞાનિકો કહેવાયા. તો એ આત્માનું જે તત્વ છે એ અદ્રષ્ટ છે. અને જે આ ત્રણ વસ્તુ, આ અદ્રષ્ટની ત્રણ વાતો આપણે જાણીએ કે અદ્રષ્ટ પર નિષ્ઠા રાખવાની, અદ્રષ્ટ નિર્ણાયક બળ છે અને આત્માનું તત્વ જે અદ્રષ્ટ છે. એમ જે જાણે છે તે આ સંસારમાં મોહ પામતો નથી. તો અહીંયા આપણને આ બધી જે થિયરી, 3 શ્લોકોની થિયરી છે આપણને સમજાવી છે. કે એક શ્લોકમાં આપણને કીધેલું છે કે ભાઈ પ્રિયજનોનો વિયોગ થતો હોય છે કાયમ માટે, કારણ કે એનો સંયોગ બહુ દુર્લભ છે. પ્રિયજનોનો તમને જે ગમે છે એવું જ મળશે એવું કંઈ જરૂરી તો છે જ નહીં. દરેક કોઈ પણ વ્યક્તિનો હોય. બીજું આ હોળીઓનું એક્ઝામ્પલ, નદીનું એક્ઝામ્પલ આપ્યું, કર્મવાળા મિત્રોનું એક્ઝામ્પલ આપ્યું. અને ત્રીજું આ ભાગ્યનું એક્ઝામ્પલ આપ્યું. હવે હું તમને આ જે ભાગ્યની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે એના ઉપર હું તમને એક સુંદર કથાનક કહું છું, જે સત્ય ઘટના છે. કે કેવા આ લોકોના જીવનમાં જે પરિવર્તન આવે છે. અને આ હું પહેલાં પણ કહી ચૂકેલો છું કે આપણા જે લૌકિક સંબંધો છે એ બધા ઋણાનુબંધના સંબંધો છે. ઋણાનુબંધ હોય ત્યાં સુધી સાથે રહેવાનું, છૂટા પડવાનું. આ તો સંસારનો નિયમ છે. તમે જુઓ, પતિ પત્ની 45 વર્ષનું લગ્ન જીવન ભોગવા, 50 વર્ષનું ભોગવા, 60 વર્ષનું ભોગવા, પણ ક્યારેક તો છૂટા પડવાનું છે કે નહીં? અને બધા જ જાણે છે કે પતિ પત્નીમાંથી બે એક જણ જશે ને એક રહેશે. છતાંય જે રહી જાય છે એ દુઃખી થઈ જાય છે કે નથી તો? અને આટલા વખતની જે યાદો હોય એને વાગોળ કરતા હોય છે. તો આ બધું એક જાતની આસક્તિઓ છે જે આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે તમે સાથે થયા. સ્ત્રી છે, પિતાના ઘરમાં જન્મ લે, 25 વર્ષ સુધી ઉછીને મોટી થાય ત્યાં સુધી એની મમતા હોય પોતાના પિયર પક્ષે, મા બાપ ભાઈ બધાને, બરાબર છે. અને એક રાતની અંદર તો એને પરણીને સાસરે જાય એટલે જે પિયર છે એને પારકું કરી નાખે અને સાસરીમાં જે બધા અજાણ્યા લોકો છે એને પોતાના બનાવી દે છે. તો આ કેટલું મોટું આશ્ચર્યજનક ઘટના, છતાંય આપણે લોકો એને સ્વીકારી લીધી છે કારણ કે આ રૂટીન છે એટલે સ્વીકારી લીધું છે. તો એવી રીતે જે તે અજાણ્યા લોકો સાથે ભેગા થવાનો વારો આવ્યો અને પતિ પોતાનું સર્વસ્વ પછી સ્ત્રી માની લે છે. હવે એ સ્ત્રીને પછી એક દાડો પતિથી પણ વિખૂટો પડવાનો વારો. તો આ આખો સંસારનો આ નિયમ છે, સંસારનું ચક્ર જેને કીધું ચક્ર હવેથી જ ચાલે છે અને આપણે સ્વીકારવું જ પડે. તમે માનો કે ના માનો, પણ આમાંથી બહાર નીકળવા માટે અનાસક્તિ જે આપણને સમજાવવામાં આવી છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક સુંદર કથાનક, સત્ય ઘટના તમને કોઈ બધે વૈષ્ણવ ધ્યાન રાખીને સાંભળજો તો તમને ખ્યાલ આવશે સત્ય અત્યારે પણ આ કેવા બનાવો બનતા હોય છે. તમે મીરાબાઈની વાત તમને બધાને ખબર છે કે મીરાબાઈ રાજઘરાણામાં જન્મી એટલે ખૂબ વૈભવી જીવન હતું. કારણ કે રાજઘરાણામાં જન્મી હોય એટલે કોઈ વસ્તુની કમી ના હોય નહીં. અને રાજઘરાણામાં પરણી, બંને જગ્યાએ સમૃદ્ધિ હતી, બરાબર છે. છતાંય એને હવે અદ્રષ્ટ, આપણે કહ્યું ભાગ્ય. અને આપણે જોવા જઈએ તો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ મીરાબાઈની, એમાં તો ભગવત કૃપા જ કામ કરી ગઈ છે. બધા પર આવી ભગવત કૃપા નથી થતી, એમના પર કૃપા થઈ છે. હવે જ્યારે રાણાજીએ એટલે એના દિયરે બહુ ત્રાસ આપવા માંડ્યો
મીરાબાઈને. એટલે જુલમ જ્યારે વધતો ગયો ત્યારે મીરાબાઈએ એ જમાનામાં મહાન સંત તુલસીદાસજી કાશીમાં રહેતા હતા, મેવાડમાં મીરા. તો કોઈ જોડે પત્ર મોકલાયો અને તુલસીદાસજીને કીધું, પૂછાયું કે મારે હવે શું કરવું કહે છે, કે હું અહીંયા બધી રીતે મુશ્કેલી મૂકી ગયેલી છું કે છે. કારણ કે ભગવત ભજનમાં વિક્ષેપ ઊભો થાય એ ભક્તો ક્યારેય સહન કરી શકતા નથી. આપણા મહાપ્રભુજીએ પણ આપણને સમજાવવામાં આવ્યું છે કે સર્વનિર્ણયની એક કારિકા છે, એમાં મહાપ્રભુજી કહે છે પ્રતિકૂલમ ગ્રહમ ત્યજેત. મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં પણ કીધું છે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિસર્જનમ. અને એટલે કહે છે કે તમને સેવા માર્ગમાં જે કંઈ પણ પ્રતિકૂળ આવતું હોય એનો ત્યાગ કરી દો. મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને મહાપ્રભુજી એ જ કારિકામાં આગળ લખે છે તત્યાગે દુષ્ણમ નાસ્તિ. તો તમે તમારા સ્વજનો કે જે તમારી સેવામાં બાધક બને છે એનો ત્યાગ કરશો તો એ તમને દૂષણ એટલે કે દોષ લાગતો નથી. આવું મહાપ્રભુજીના સર્વનિર્ણયની કારિકામાં પણ છે અને પંચશ્લોકીમાં બંને જગ્યાએ એક જ વાત મહાપ્રભુજી કરેલી છે. અહીંયા એ જ વસ્તુ તુલસીદાસજી મીરાબાઈને લખીને જણાવે છે. શું જણાવે છે? પત્રનો જવાબ પત્રથી આપે છે. જાકે પ્રિયન રામ વૈદેહી તજ્યે તાઈ કોટી બેરી સમ જપ્યપી પરમ સ્નેહી. આવો જવાબ મીરાબાઈને તુલસીદાસજી મોકલાવે. શું જવાબ આવ્યો? જાકે પ્રિયન રામ વૈદેહી. રામ વૈદેહી એટલે સીતા. જેને રામ સીતા પ્રિય ન હોય એવા યદ્યપિ પરમ સ્નેહી, તમારો ગમે તેટલો એ નજીકનો સગો હોય તો તજ્યે તાહી કોટી બેરીસમ, એને તમે વેરી માની લો અને એનો તમે એવા કરોડો તમારા સગાવાલાઓ હોય તો પણ એને વેરી માનીને એનો ત્યાગ તજ્યે તાહી, એને તમે ત્યાગ કરો કે છે. યદ્યપિ પરમ સ્નેહી, ભલે ને ગમે તેટલો મોટો તમારો સ્નેહી હોય. તો આ સમાચાર જ્યારે એમને આપ્યા, તુલસીદાસજીનો પત્ર ગયો ત્યાં આગળ કોઈકના થયું, પછી મીરાબાઈએ મેવાડનો ત્યાગ કર્યો છે. તો આવો એક સુંદર કિસ્સો અત્યારે બનેલો જ બનાવ એ તમને હું સમજાવું છું. એ તમે સત્ય ઘટના છે, તમે શાંતિથી શ્રવણ કરો. બંગાળમાં એક સંત થઈ ગયા, એમનું નામ હતું પ્રમોદકુમાર ચટ્ટોપાધ્યાય. હવે આ બધા જે સંતો હોય છે ને, ઘણા સંતોને મેં તમને કહું, ઘણા સંતો નાની ઉંમરથી જ ભગવત પરાયણ જીવન જીવતા હોય છે અને કેટલાકના મોટી ઉંમરે એવી કોઈ ઘટના ઘટી જતી હોય એમાંથી પરિવર્તન આવે. એટલે ઘણી વખત સમજાવું છું ને કે ભગવત કૃપા કોના પર ક્યારે ઉતરશે એ કશું કહેવાય નહીં, પણ ઉતરે ભલે ને 60 વર્ષે, ભલે ને 70 વર્ષે માણસ વળે, તો વળે એ અગત્યનું છે. અને જે લોકો નાની ઉંમરમાંથી વળી ગયા છે એ તો ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. તો આ સંત છે ને નાની ઉંમરથી જ પ્રભુ પરાયણ જીવન જીવતા હતા. હવે એક વખત એમને તીવ્ર વૈરાગ આવી ગયો એટલે એમને ઘરબાર છોડી દીધું અને એમને યાત્રા ચાલુ કરી. હવે આ એ જમાનાની વાત છે કે જ્યારે બધા પગપાળા મોટે ભાગે યાત્રાઓ કરતા કે છે. અને એની ફરતા ફરતા એમને મનમાં એવી ભાવના જાગી કે ભાઈ હું તીર્થોમાં ભ્રમણ કરીશ તો ક્યાંક કોઈક અલૌકિક ઝાંખી ભગવાન કરાવી દેશ. અને હકીકતમાં એ તમને મેં પહેલાં બી સમજાવેલું છે કે ભગવાન દરેકના ભાવનું પોષણ કરે છે. તમારી ઈચ્છા કેવી છે એ તમે બહાર કોઈને કહો કે ના કહો, અંદરની ઈચ્છા તો ભગવાન જાણે છે. એટલે આ સંતની ઈચ્છા કેવી હતી કે હું ભારતભરમાં ભ્રમણ કરું તો ત્યાં મને અનેકવિધ સાધુ મહાત્માઓના દર્શન થશે મને, અને કોઈક સાધુ મહાત્માની જો મારા પર કૃપા થઈ જાય તો મને કોઈક અલૌકિક અનુભૂતિના દર્શન થઈ જાય. આ મહાત્મા આ ચટ્ટોપાધ્યાયની આ ભાવનાથી એમને ઘર બહારનો ત્યાગ કર્યો. વૈરાગ તો હતો જ, ભક્તિ પણ હતી, વૈરાગ હતો. હવે એ લખે છે કે એ જ્યારે ઘર બહાર છોડીને જતા રહેલા તે વખતે લગભગ કારતક માસના દિવસો હતા. ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી. ધીરે ધીરે એ ઉત્તર પ્રદેશના ભ્રમણ કરતાં કરતાં મથુરામાં પહોંચે છે. મથુરાની અંદર એક દિવસ સંધ્યાકાળે વિશ્રામ ઘાટ પર શ્રી યમુનાજીની આરતીના દર્શન કરવા માટે રોકાયા છે. લખ્યું છે કે એમને એ આરતીમાં એટલી તન્મયતા પ્રાપ્ત કરી, અપૂર્વ આનંદનો અનુભવ પણ કર્યો. એમને આરતી પૂરી થઈ ગઈ, ભીડભાડ ઓછી થઈ ગઈ. બધા જે યાત્રીઓ આવેલા હતા દર્શન કરીને કંઈક જવા મળ્યા. થોડીક વાર એ રોકાયા, પછી એમને પણ થયું કે ચલો હું
એમને જે મુકામ કર્યું હતું ત્યાં ગાડી એમને વિશ્રામગઢ પરથી પાછા જવા મળ્યું. તો રોડ ઉપર આવી ગયા એ, અને ત્યાં જ એક અડધેડ ઉંમરનું મુસ્લિમ વ્યક્તિ ઊભા હતા ભાઈ. હવે એ ભાઈ એવી રીતે ઊભા હતા તો આ સાધુ, આ ચટ્ટોપાધ્યાય આપણે સાધુ શબ્દ વાપરી શકતા હોય, આ સાધુ એ સમજી ગયા કે આ મુસ્લિમ કોઈકને શોધી રહ્યા લાગે છે કે છે. એટલે થોડીક વાર સુધી આ સાધુની સામે જોયા કર્યું. સાધુને બી ખ્યાલ આવ્યો કે કશું પૂછવા માંગે છે, એટલે પૂછ્યું તો કહ્યું તમારે કંઈક વાત કરવી છે કે છે. એને લાગ્યું કે કંઈક કશું બોલવા માંગે છે. તો કहा साधु जी नजीक में मेरा गरीब खाना है, आपसे कुछ बात करनी है, आप मेहरबानी करके हमारे यहाँ पधारेंगे. પેલા મુસ્લિમ સજ્જને બહુ વિવેકથી વાત કરી કે છે એની સાથે. તો આ સાધુ કહે છે કે મેં હા પાડી કે છે. પછી તો એની સાથે મેં જવા મળ્યું તો એનો ગરીબ ખાના શબ્દ વાપરેલો, પણ જોયું તો ઘણું મોટું ભવ્ય મકાન એનું હતું કે છે. એટલે પાછું કહે છે હું ખચકાયો એના ઘરમાં જતા કે છે. એટલે મેં એને કહ્યું કે ભાઈ આ નજીકમાં એમના જેના ઘાટ પર એકાંત આપણે બેસીએ કે છે, આટલા બધા ઘાટ છે તો આપણે અવર જવર નથી, એવા ઘાટ પર જઈને બેસીએ અને તમારે જે વાત કરી તો મને ત્યાં કરો ને કે છે. તો કે પેલા સજ્જને કીધું મુસ્લિમે કે સારું ત્યાં જઈએ કે છે. એટલે લખ્યું છે પેલા એના ચરિત્રમાં ચટ્ટોપાધ્યાય, અમે બંને યમુનાજીના એક એકાંત ઘાટ પર જઈને બેઠા કે છે. એટલે પછી મેં કહ્યું કે ભાઈ હવે તમારે વડીલ જે કહેવું હોય કહો કે છે. એટલે એને કહ્યું કે સાધુજી મારો એકનો એક છોકરો છે કે છે, આજે 10-12 દિવસથી એ ઘર છોડીને જતો રહ્યો છે કે છે. સાધુએ કીધું પણ હું એમાં શું કરું કે છે. તો તેને કહ્યું કે પૂરી મારી વાત તો સાંભળો કે છે, પછી તમારે જે કહેવું હોય કહેજો કે છે. તો મુસ્લિમે કહ્યું કે ભાઈ મારા છોકરાની કહાની થોડીક વિચિત્ર જેવી છે કે છે. અમે લોકો તો મુસલમાન છીએ કે છે, બાદશાહના વંશમાં અમે જન્મેલા છીએ કે છે. એક સમય એવો હતો કે આખા હિન્દુસ્તાન પર અમારી હુકુમત ચાલતી હતી કે છે. એટલે અકબર બાદશાહ, મુગલ બાદશાહો થઈ ગયા ને, એના વંશમાં આ ભાઈ જન્મેલા છે કે છે. એટલે આ સાધુએ કીધું આ સાધુ કહે છે કે આ બધી વાતો મારા માટે નકામી છે. તારે તું મુસ્લિમના બાદશાહના વંશમાં જન્મ્યો ને આખું હિન્દુસ્તાન પર સારી હુકુમત છે, મને હું લેવા દીવા કે છે મગર. એટલે મેં એને કહી દીધું કે છે, સાધુ કહે છે કે તમારે જે વાત કરી મૂળ વાત કરો, કે આ બધી વાતો મને કોઈ રસ નથી કે છે. એટલે પાછું એને શરૂ કર્યું કે અમારો ધર્મ મુસ્લિમ ધર્મ આખી દુનિયા કબૂલ કરે તો એમાં ધર્મથી જ બધાનો ઉદ્ધાર થશે કે છે. હિન્દુઓનો તો અમે કાફિર કહીએ છીએ કે છે, કાફિરો સાથે મારી દોસ્તી થઈ શકે જ નહીં કે છે. હવે એ તો કટ્ટર મુસ્લિમ હતો, એવી તે બધી વાતો કરતો હતો અને મુસ્લિમ ધર્મની દુહાઈ કરવા લાગ્યો અને હિન્દુઓની નિંદા કરવા લાગ્યો. એટલે પેલા સાધુએ કીધું હું તો કંટાળીને ઊભો થઈ ગયો અને મેં કીધું ભાઈ તારા એ બધી વાતો મારે સાંભળવી નથી તારી, કે એ બધી વાતો તું કરું છું કે છે, તારે જે વાત કરી તો કર ને, આ બધી વાતો શું કા કરું છું કે છે. એટલે પેલો મુસ્લિમ નરમ પડી ગયો. સાધુજીને કહે છે સાધુજી મારે જે વાત કરવી છે તેની પૂર્વ ભૂમિકા સમજાવવા માટે હું આ બધી વાતો તમને કરું છું, બાકી તમારું દિલ દુભાવવા માટે આ બધું નથી કીધું, પણ મારે જે વાત કરવી છે એની પૂર્વ ભૂમિકા બતાવું છું કે છે. માટે મારી વિનંતી છે કે મારી વાત શાંતિથી સાંભળો. પાછું હું તો ઊભો થઈ ગયેલો. સાધુ કહે છે હું પાછું બેઠો ઘાટ પર કે છે. હવે એને બોલવાનું ચાલુ કર્યું કે સાધુજી મારા છોકરાનું નામ દાદર છે, તે સ્કૂલમાં ભણતો હતો, શાંત પ્રકૃતિનો મારો છોકરો, થોડો શર્મીલો પણ છે કે છે, એ વધારે પડતું કોઈ જોડે બોલતો પણ નથી કે છે. પણ અમે તો અમારા ખાનદાનના તરીકા મુજબ મારા દીકરાને પાક્કો મુસલમાન બનાવવાનું ઈચ્છતા હતા, પરંતુ અત્યારે એની ઉંમર 16 વર્ષની છે અને એક દિવસ મારા છોકરાએ એની માને પૂછ્યું अम्मी जान हम लोग हिंदुओं को काफिर क्यों कहते हैं. तो એની માતાએ તો એને કંઈ જવાબ આપ્યો નહીં. પણ રાત્રે જ્યારે હું ધંધા પરથી ઘેર આવ્યો ત્યારે એની માતાએ મને કીધું કે દાદર તો આવું પૂછે છે. સાંભળતા જ આ મુસ્લિમ કહે છે સાંભળતા જ હું તો ધુઆ થઈ ગયો. મેં એને કાનપટ્ટી પકડીને ઘરની બહાર લઈ ગયો અને ઘરની બહાર લઈ જઈને ધડાધડ સોત્યો પર સોત્યો મારવા માંડ્યો. બોલ અમારા ઇસ્લામ ધર્મમાં ઈમાન નથી,
વિશ્વાસ નથી તને? તું મૂર્તિ પૂજા કરવાની વાતો કરું છું? અમે તો જે મૂર્તિ પૂજા કરીને કાફીર કહીએ છીએ કે છે. આ બધું કુરાનમાં લખેલું છે કે છે. હવે પછી જો કોઈ દાડો ભૂલથી બી હિન્દુઓનું નામ લીધું ને તો તારી ખેર નથી કે છે. એટલે મેં ખૂબ માર્યો અને ખૂબ ધમકાવ્યો કે છે મારા છોકરાને કે છે. મારો છોકરો શાંતિથી માર ખાતો રહ્યો, એક હરફ ઉચ્ચાર પણ કર્યો નથી, સહન જ કરતો હતો. અને આ પછી તે છોકરાએ કદી પણ ઘરમાં હિન્દુની વકીલાત કરી નહીં, કશું પૂછ્યું જ નહીં. હવે તે ઘરમાં કોઈની સાથે બોલવાનું જ બંધ કરી દીધું. એટલે આ આધેડ મુસ્લિમ કહે છે કે મને લાગ્યું કે મેં એને સખ્તાઈથી માર્યો છે કે છે, એટલે એની અક્કલ હવે ઠેકાને આવી ગઈ લાગે છે. એટલે હવે હિન્દુઓની વકાલત નથી કરતું, પણ એને ઘરમાં કોની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હવે વાતનો વળાંક આવે છે. એ કહે છે કે મારો એક ભત્રીજો છે, એનું નામ કાસિમ. એ પણ દાદાની સાથે સ્કૂલમાં ભણવા જાય છે. અમારો કાસિમ છે, મારો ભત્રીજો, એ દિવસમાં 5 વાર નમાઝ પઢે છે. અને અમને વિશ્વાસ છે કે કાસિમ અમારા ખાનદાનનું નામ રોશન કરશે, એ પાક મુસ્લિમ થઈ શકે છે. એવો તો ઉચ્ચ પ્રકારનો ઇસ્લામ ધર્મનું આચરણ મારો ભત્રીજો કરી રહ્યો છે કે છે. પણ એક દિવસ એવું બન્યું કે સાંજની નમાઝ પતી ગઈ પછી કાસિમે આવી મને ખાનગીમાં મારો છોકરો ના જાણે એવી રીતે કીધું, ચાચા જાન, દાદર તો હવે પૂરેપૂરો કાફિર થઈ ગયો છે કે છે. એ તો સ્કૂલમાંથી બહાર નીકળીએ ને તો સાંજે હિન્દુઓના મંદિરની બહાર ઊભો રહે છે, હાથ જોડે છે, કશુંક બબડે છે કે છે, અને એની આંખોમાંથી આંસુ આવે છે બધા કે છે. આવું બધું હું જોતો રહ્યો છું કે છે. અને આ બધી વાત મારા ભત્રીજાને મેં સાંભળી એટલે પછી હું ગભરાયો કે છે. આ મુસ્લિમ કે છે. હું કાસિમને લઈ અને દરગાહ શરીફ પર અમારા જે મેં મુખ્ય મુલ્લા રહેતા હતા તેની પાસે કાસિમને લઈ, કાસિમ એટલે ભત્રીજાને લઈ ગયો કે ભત્રીજાને કીધું તું આ મુલ્લાને બધી વાત કર. તો હું કાસિમે બધું મુલ્લાને વાત કરી. એટલે મુલ્લાએ ખૂબ જ ઝીણવટપૂર્વક પૂછ્યું તો કાસિમે બધું વિસ્તારથી કીધું અને કીધું કે શું વાત કરતો. એને કીધું કે પરમ દિવસે બંને સ્કૂલમાંથી આવી રહ્યા હતા ત્યારે દાદાએ મને કહ્યું કે કાસિમ તું આગળ જા, હું પછી આવું છું કે છે. એટલે કહે છે હું તો આગળ જઈને ઊભો રહ્યો કે શું કરે જોવા માટે. તો જોયું તો હિન્દુઓના મંદિર બહાર ઊભો રહેલો અને મેં એને ના પાડી કે તો હું ના કરીશ, તો પણ એને મારી સાંભળી નહીં. અને એ તો મંદિરમાં રાધા અને કૃષ્ણની મૂર્તિઓ હતી કે છે. તો હવે મંદિરમાં તો એને કોઈ જવા ના દીધો, મુસ્લિમ છે એટલે, પણ બહારથી ઊભો રહ્યો અને રાધા કૃષ્ણનું કશું બોલતો હતો કે છે. એ મને ખબર ના પડી શું બોલે છે કે છે. તો મેં એને કહ્યું કે ભાઈ આ બધું તું ખોટું કરી રહ્યો છું કે છે, આપણે તો પાકા મુસલમાન છીએ કે છે. તો કહે છે કે એને મારી વાત સાંભળી જ નહીં અને છેલ્લે એટલું બોલ્યો કે ખુદાએ બધાને પેદા કર્યા છે તો જેને જે યોગ્ય લાગે તે ધર્મ અપનાવે, તેમાં બીજાને શું નુકસાન છે કે છે. આ સાંભળીને કાસિમ પેલા દાદર પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું, દાદર તું તો પૂરેપૂરો કાફિર થઈ ગયો છે, હવે તું હિન્દુઓ સાથે જન્મમાં જઈશ કે છે. અલ્લાહ તને કદાપી માફ નહીં કરે કે છે. છતાંય તેના પર કોઈ અસર થઈ નહીં. પછી મુલ્લા હાફિઝે બધી વાતો સાંભળીને કહ્યું, જરૂર આ દાદર કોઈ હિન્દુ પંડિતોના છોકરાઓના સંઘમાં આવ્યો લાગે છે કે છે. એટલે કાસિમે કહ્યું, ના પણ સ્કૂલમાં મેં એને કોઈ દિવસ હિન્દુ પંડિતોના છોકરાઓના સંઘમાં જોયો જ નથી કે છે. એટલે દાદરમાં આ બધી વસ્તુ આવી કેવી રીતે, આ હિન્દુત્વ આવ્યું કેવી રીતે, એક સવાલ અત્યારે ઊભો થાય છે કે છે. એટલે મુલ્લાની પાસેથી આ બધી ચર્ચાઓ કરી અને આ બંને જણા કાકા અને ભત્રીજા ઘેર આવ્યા. ઘેર આવીને જોયું તો દાદરને ખબર નથી કે મારા પિતાશ્રી મુલ્લાને મળવા ગયા છે. ઘેર આવ્યા જોયું તો દાદર તો ઘરમાં ગુમસુમ બેઠેલો હતો. હવે એનો સલાહકાર, આ દાદરમાં પરિવર્તન આવ્યું છે તો એનો સલાહકાર કોણ છે, કોની પાસેથી આ બધું શીખી લાવ્યો છે તે જાણવા એના મોઢેથી નીકાળવા માટે એના પિતાએ દાદરનો એ દિવસે પાછું ખૂબ માર્યો. સાચી વાત તું કર, તને આ બધું કોને શીખવાડ્યું છે હિન્દુ ધર્મનું આચરણ કરવાનું, મંદિરોની બહાર ઊભા રહેવાનું, પગે લાગવાનું, મંત્રો બોલવાનું, આ બધું કોને શીખવાડ્યું છે. એને લખે છે કે મેં એને ખૂબ માર્યો, એટલો બધો માર્યો ને તે દિવસે બેહોશ થઈને પડી ગયો કે છે. છતાંય એને મને એક હરફ બોલ્યો નહીં, એ કશું બતાવ્યું નહીં કે શા માટે એ રાધા કૃષ્ણના મંદિરની બહાર ઊભો રહીને મંત્રો બોલે છે કે છે.
હવે આ સાધુ જે ઘાટ પર બેઠા બેઠા એની વાત સાંભળતા હતા મુસ્લિમની, એને બધી વાત સાંભળી લીધી. પછી એને કહ્યું કે વડીલ, આપણી ઉંમર 50ની ઉપરથી લાગે છે કે છે, એના દેખાવ પરથી લાગ્યું કે છે. કારણ કે મારી ઉંમર 55 થઈ છે કે છે. તમે આટલી ઉંમરમાં કોઈ દાડો કોઈ હિન્દુએ કોઈ મુસલમાનને હિન્દુ બનાવવાની કોશિશ કરી હોય એવું તમે કોઈ દાડો સાંભળ્યું છે કે છે? તો પછી તમે બીજા હિન્દુઓ પર શા માટે શંકા કરો છો કે તમારા છોકરાને વટલાવે છે અમારા હિન્દુઓ? શંકા કરો છો કે તેનાથી તમારો પુત્ર હિન્દુવાદી બન્યો એમ તમે માનો છો? કે કોઈ હિન્દુઓના સંઘમાં આવ્યો હોય એટલે તમારો છોકરો હિન્દુ બની ગયો એવું તમે માનો છો કે છે? અરે અમારા હિન્દુઓમાં તો જે હિન્દુઓ છે જન્મથી હિન્દુ છે કે છે. આવી રીતે વટલાવીને કોઈ હિન્દુ એમ કોઈને બનાવતા જ નથી કે છે. એટલે આ સાધુએ સત્ય વસ્તુ બતાવી કે અમારા હિન્દુઓમાં સર્વધર્મ સમાન ભાવના છે, સર્વધર્મ સમાન છે. આપણે હકીકતમાં આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ ધર્મની નિંદા આવતી જ નથી. એટલે સર્વધર્મ સમાનતાની વાતો આપણા ત્યાં હોઈ શકે છે. આપણો ઉદાર દિલ, આપણો ઉદારમતવાળી આપણો સંપ્રદાય મીન્સ કે હિન્દુ ધર્મ છે, સનાતન સંપ્રદાય છે કે છે. તો અમે પેલા મુસ્લિમે કીધું કે તે ઘર છોડીને જતો રહ્યો. એના 1 કે 2 દિવસ પહેલાં એ ન જાણે કે મારો છોકરો કેવો થઈ ગયો હતો. શું થયું હતું? તો કહે છે કે એના 2 દિવસ પહેલાં એની માએ મને કહ્યું કે તમે છોકરા તરફ બિલકુલ ધ્યાન રાખતા નથી. એની માને કહે છે, એની મા કહે છે મને લાગે છે કે કોઈ દેવતાએ એને અસર કરી હશે, એટલે એના શરીરમાં કોઈ દેવતા ભરાઈ ગયા હશે હિન્દુઓના, એ જ એની જોડે આ બધું કામ કરાવતા લાગે છે. મારા છોકરાની આંખો હર વખત લાલ જ રહેતી હતી અને હર સમયે એની આંખમાંથી પાણી સ્રવતું હતું કે છે. એટલે જે હું તમને ઘણી વખત સમજાવું છું ને, ભક્તિ માર્ગનું આ એક લક્ષણ છે કે આંખમાંથી પાણી નીકળતું હોય તો માનવાનું કે અષ્ટસાત્વિક ભાવનો ઉદય છે. અને પાણી નીકળે એટલે આંખો લાલ થઈ જાય, સ્વાભાવિક છે. એ વસ્તુ જે ભક્તિ માર્ગનું જે પ્રથમ સ્ટેજ છે અષ્ટસાત્વિક ભાવનું, એ આ દાદરમાં હતું એવું આપણે માની શકાય. હવે કોઈ તેની પાસે જાય તો એનાથી દૂર ભાગી જતો હતો. તે હંમેશા એકલો જ રહેતો. એટલે એની મા કહે છે કે આ છોકરો હું કેવો થઈ ગયો છે, કોઈની જોડે બોલતો નથી, ચાલતો નથી, બધાથી દૂર ભાગે છે. એટલે એની મા કહે છે કે મને તો એવો ડર લાગવા મળ્યો છે કે છે. આ 2 દિવસ નાસી ગયો. એના 2 દિવસ પહેલાં એની માએ એના છોકરાના પિતા સાથે એની ડર વ્યક્ત કરેલો. એની માએ મને કહ્યું કે છે એ દિવસે હું તેના બિસ્તર પર જોવા ગયો કે તે શું કરે છે. એ દિવસ રાત્રે કહે છે કે આ છોકરો કોઈ જો બોલતો નથી, ચાલતો નથી, ગુમસુમ રહે છે. તો હું અડધી રાત્રે એના બિસ્તર પર ગયો જોવા માટે કે શું કરે છે. તો તે વખતે તે પથારીમાં મારો છોકરો હતો નહીં. ક્યાં ગયો હશે? તો પથારીમાં તે સૂતો તો સવારે રાત્રે સૂઈ ગયા હતા તો પથારીમાં સૂતો હતો કે છે, અત્યારે ક્યાં ગયો હશે? એટલે હું શોધવા માટે બહાર નીકળ્યો તો જોયું કે તે અંધારાની અંદર કૂવાની ઉપર ચૂપચાપ, ઘરની બહાર કૂવો હશે તો ઘરની બહારના કૂવા પર કે છે એ અડધી રાત્રે ચૂપચાપ બેઠેલો હતો કે છે. એટલે મેં એને પકડીને મારવાનું શરૂ કર્યું. માર જ કરે છે એના બાપા, આ છોકરાને માર જ કરે છે. મારની ચોટથી ભૂત પણ ભાગી જાય તેટલો બેને ખૂબ મારે. એટલે આ લોકો શું કહે છે કે તમે મારો તો ભૂત હોય તો ભૂત એનામાં શરીરમાં ભૂત ભરાયું હોય તો ભાગી જશે કે છે. એટલે એ હિસાબે એને ખૂબ માર કે છે. છતાંય દાદર પર એની કશી અસર ના થઈ. મારો છોકરો શેતાનનો પેલા સાધુને કહે છે મારો છોકરો શેતાન જ રહ્યો. એટલે આવી રીતે હિન્દુ ધર્મમાં એટલે શેતાન કહે છે આ લોકો. આટલો માર ખાધા પછી પણ તે મારો છોકરો બિલકુલ ગુસ્સે પણ ના થયો કે કશો રડ્યો પણ નહીં, કશો ગભરાયો પણ નહીં કે છે. કોઈ હરફ સરખા બોલતો નથી, ચૂપચાપ માર ખાધા કર્યો અબ્બાજાનનો. પછી મારી પત્નીના બીજી દિવસ સવારે કે છે મારી પત્નીએ કીધું કે ભાઈ આ કંઈક પ્રોબ્લેમ લાગે છે કે છે. એટલે હું કહે છે કે એક ઓઝા મારા ઓળખીતા હતા, એ તંત્રના જાણકાર હતા, એને બોલાવી લાવ્યો કે આ છોકરામાં છે શું ભરાઈ ગયું છે, આ છોકરો હિન્દુઓની વકાલત કરે છે કે છે. એટલે કે હું ઓઝા તંત્રના જાણકારને બોલાવી લાવ્યો. એટલે એ જેવો પેલો ઓઝા ઘરમાં આવ્યો કે આ છોકરો સમજી ગયો કે આ પાછો કંઈક બીજો કોઈ પ્રયોગ કરશે કે છે. એટલે છોકરો ભાગી જ ગયો, ઘરની બહાર ભાગીને દોડી જ ગયો કે છે. અને બોલતો ગયો. શું બોલ્યો જો સાંભળજો વિષ્ણુ, શું બોલતો ગયો?
मैं जा रहा हूं, मेरी आशा मत रखिए, मुझे लाडली बुला रही है, मुझे लाडली बुला रही है, मुझे लाडली बुला रही है, એમ કરીને ભાગી ગયો છોકરો. બોલતો બોલતો ગયો, મુજે લાડલી બુલા રહી હૈ. એટલે રાધાજી બોલાવે છે કે છે મને. ઘરનો ત્યાગ કરીને છોકરો જતો રહ્યો. આવું બોલતો બોલતો મારો છોકરો ભાગી ગયો. છતાંય અમે તો એની શોધ ચાલુ રાખી. આજે એ વાતને લગભગ 2 અઠવાડિયા થવા આવશે. રોજ રોજ જે જગ્યાએ જતો હતો એ બધી જગ્યાએ એને હું શોધી વળ્યો છું કે છે. પણ આવા મોટા ખાનદાનનો છોકરો એક કાફીર બની જાય એ અમારાથી કેવી રીતે સહન થાય? સાધુજી, મારો છોકરો આટલા મોટા ખાનદાનનો છે કે છે, અને એ સાધુ બને, એ કાફીર બને તો અમે સહન કેવી રીતે કરી શકીએ કે છે. પછી સાધુએ કીધું, પણ એમાં મારે શું કરવાનું છે? કોને કહે છે? પેલા સાધુ રાખી વાત તો કરી, સાધુને સમજણ ના પડી, પણ મને શું કરવા બધી વાત તો કરો છો તમે? તો પેલા મિર્ઝા સાહેબે કીધું, તમે મારું, એ છોકરો મારું એકમાત્ર સંતાન છે. મેં ઘાટ પર, વિશ્રામ ઘાટ પર આપણને જોયા ત્યારથી મને એવું લાગ્યું કે કદાચ આપ મારા છોકરાને શોધી શકશો, તો શોધવામાં મને મદદરૂપ થશો એવું મને લાગે છે. એટલે મેં આ બધી મારી સ્ટોરી તમને વિગતપૂર્વક જણાવી છે. તો એ સાધુએ કહ્યું, પણ આપણો છોકરો તો પોતાની ઈચ્છાથી હિન્દુ બની ગયો છે, અને જો કદાચ મળી પણ જાય તો હવે તમે તેને કેવી રીતે 16 વર્ષ સુધી તમે એને બદલી શક્યા નથી, તો હવે તમે એને કેવી રીતે બદલી શકશો? તો તેને કહ્યું, અત્યારે તો મારું બાળક નાદાન છે કે છે, હવે જો એક વખત એ મારી પાસે આવી જાય ને કે છે, તો એને અમારા દરગાહો પર મોટા મોટા ફકીરો, ઉલિયાઓ પાસે લઈ જઈશ. હવે કે છે હું એના અહીંયા મુલ્લા પર લઈ ગયો, એની જગ્યાએ મોટી મોટી દરગાહો ઓછા હોય છે ને, મોટા મોટા ફકીરો ઉલ્લાઓ એની પાસે લઈ જઈશ. અને મને યકીન છે કે એ લોકો પોતાની શક્તિથી મારા મુસલમાન ધર્મનું મારા છોકરામાં આરોપણ કરી દેશે કે છે. એ છોકરામાં જે હિન્દુત્વ ભરાઈ ગયેલું છે મારે કાઢવું પડશે, અને એનામાં મુસ્લિમત્વ મૂકવું પડશે. તો કે જે મોટા મોટા ફકીરોને ઉલૈયાને ઓળખીએ છે એ લોકો આ કામ કરી દેશે કે છે. મેં કહ્યું કે સારું ભાઈ, જો હું તો તીર્થોમાં ભ્રમણ કરવા નીકળેલો છું, હું તો કલકત્તાનો રહેવાસી છું કે છે, પણ મને કોઈ તીર્થમાં જો તમારો છોકરો મળી જશે તો હું જરૂરથી તમને ખબર કરીશ. આવી એને મેં સાંત્વના આપી અને એમ કહીને હું એનાથી છૂટો પડ્યો. પછી લખે છે કે હું બીજે દિવસે મથુરા છોડીને વૃંદાવન. હવે જો વાતનો વળાંક આવે છે, વૈષ્ણવ ધ્યાન રાખીને સાંભળશો તો આ ખરો આનંદ, આ કથાનો ખરો આનંદ તમને મળશે. હવે આખી વળાંક આવે છે. બીજે દિવસે હું મથુરાથી વૃંદાવન ગયો. વૃંદાવનમાં રાધાબાગના બ્રહ્મચારી આશ્રમમાં મારો મુકામ કર્યો કે છે. આની પહેલાં પણ હું અનેકવાર વૃંદાવન આવી ગયેલો હતો, એટલે વૃંદાવનથી હું પૂરેપૂરો પરિચિત હતો કે છે. એટલે હું બીજે દિવસ સાંજે વૃંદાવનમાં યમુનાજીના કિનારે ચાલવા માટે ગયો કે છે. ત્યાં એકાંત સ્થળ હતું કે છે. બધા વનવાસ કરનારા સાધુઓના અનેક ઝૂંપડા ત્યાં હતા કે છે. ત્યાં ગાડી મેં ફર્યો કે છે થોડું વાર. પછી યમુનાજીના સામે કિનારે હું પહોંચી ગયો. એની પહેલી પાર વસ્તી ખાસ હતી નહીં કે છે, અને ગાઢ વૃક્ષોની આખી શ્રેણી ત્યાં ગાડી હતી કે છે. નિર્જન પ્રદેશ હતો, નીરવ શાંતિ હતી કે છે. એટલે હું તો પહોંચી ગયો એવી જગ્યામાં. એકાંત જગ્યા મેં શોધી કાઢી. હું ત્યાં ગાડી એક ઝાડ નીચે બેઠો. હવે ત્યાં હું ઝાડ નીચે જેવું બેઠો અને ત્યાં મેં જોયું થોડેક દૂર 3 વિશાળ વૃક્ષો હતા, અને એવી રીતે વૃક્ષો ગોઠવાયેલા હતા કે નીચેના ભાગમાં એનાથી ત્રિકોણ બનેલો હતો. પ્રકૃતિએ ખૂબ સુંદર રચના કરી હતી. પણ જોયું તો ત્યાં એક કૌપિનધારી, એક જવાન મૂર્તિ અદ્ભુત ભાવભંગીમાં સાથે ત્યાં બિરાજમાન હતી. મારી દૃષ્ટિ એ ભાવભંગીમાં તરફ ખેંચાઈ ગઈ. તેનો વિશ્વનો ઢંગ કોઈ વૈષ્ણવ યોગી જેવો હતો કે છે. મને લાગ્યું કે આ વ્યક્તિ મારી જન્મની પરિચિત હોય એવી મને લાગણીઓ થઈ. જો હવે આ વ્યક્તિને મળવા માટે સાધુ મહારાજ દૂર બેઠા છે. ભગવાન કેવું ખેંચાણ કરે તમે જોજો કે આ અદ્રષ્ટની, હમણાં થોડા પહેલાં આપણે અદ્રષ્ટની વાત કરીને, એ અદ્રષ્ટ તત્વ અહીંયા કામ કરી જાય છે.
સાધુ મહારાજને ખેંચાતા તો ઝાડ નીચે ભગવાન લઈ ગયા છે એનું. હવે એને આ એક બાળક છે, યોગી છે, એના પર નજર પડે છે. પેલાના અંદરથી એવી ફિલિંગ થાય છે કે મારો જન્મ જન્માંતરનો આની સાથે સંબંધ છે. સાધુ લખે છે કે બાળપણથી જ મારી એવી પ્રકૃતિ છે કે સાચા સાધુઓ તરફ મારું મન ઓટોમેટિકલી આકર્ષિત થઈ જાય છે કે છે. આથી હું તરત જ મારા સ્થાનેથી જો હું બેસીને એકાંતમાં બેસીને ચિંતન કરતો હતો એ જગ્યાએથી ઉઠી અને તે પેલા બાલયોગી તરફ જવા મળ્યું. નજીક જઈને જોયું તો બાળકની મૂર્તિ છે, સુડોલ સ્વસ્થ શરીર છે, ઉજ્જવલ ગૌરવર્ણ છે, માત્ર એક કૌપિન વસ્ત્ર કટી પર ધારણ કરેલું છે. હું અપલક નેત્રે તે સુંદર મૂર્તિને જોઈ જ રહ્યો, જાણે કે પરમહંસ સુખદેવજીના બિરાજ્યા હોય. જો હોય અહીંયા એનો ભાવ કેવો જાગ્યો છે કે આ બાલયોગી 16 વર્ષનો છે અને સુખદેવજી પણ 16 વર્ષના હતા. સુખદેવજી પણ એકાંતમાં રહેતા હતા, આ પણ છોકરો એકાંતમાં રહેતો છે. એ દિવસે આકાશમાં વાદળો ઉમટી રહ્યા હતા, વાતાવરણમાં થોડી ઠંડક હતી. બાળકના શરીર પર દિલ પર કોઈ વસ્ત્ર હતું નહીં કે છે. તરત જ મેં મારું ગરમ વસ્ત્ર એને ઉડાડી દીધું કે છે. તેની દૃષ્ટિ શ્રી યમુનાજી તરફ હતી. મોઢામાંથી કોઈ શબ્દ નીકળતો ન હતો. એકીટસે યમુનાજીને જોઈ રહેલો હતો. વૈરાગી ભક્ત બાળક એકાંતમાં ચિંતન કરતો હતો. લખ્યું છે કે વંદરાણમાં તો આવા અનેક અલૌકિક દ્રશ્યો જોવા મળે, તો એટલા માટે તો વંદરાણ આવ્યો હતો. છતાંય પણ આજની ઝાંખી તો કંઈક ઓર હતી, કંઈક વિરલ હતી. આજનો જે મેં દર્શન થયા છે એ કંઈક અનન્ય દર્શન થયા છે કે છે. આ છોકરાના નેત્રો અરુણ વર્ણના હતા. એની આંખમાંથી ધીરે ધીરે આંસુ ઝલમલ ઝરી રહ્યા હતા. આવી કિશોર સાધુ મૂર્તિ જીવનમાં કે મેં પહેલી વાર જોઈ કે આવો યંગ છોકરો અને આવું એકાંતમાં બેસી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, ઊંડો ભાવ સમાધિમાં ડૂબી ગયો છે કે જીવનમાં મને પહેલી જ વાર આવા યુવાન સાધુનો અનુભવ થયો. હવે લખ્યું છે ને કે મથુરાથી જ્યારે હું પાછો અહીંયા વંદરાવન આવ્યો ત્યારે એના પેલા છોકરાના પિતાશ્રી જે વાત કરી દાદરની, તો મને કહે છે કે વારંવાર દાદરના વિચારો આયા કરતા હતા કે છે કે દાદરને એવું તો વળી શું થયું હશે કે મુસ્લિમના ઘરમાં જન્મ લઈ અને એનામાં હિન્દુત્વ આટલું ભારોભાર ભરી ગયું, આટલો માર ખાય છતાંય હિન્દુત્વ છોડવા તૈયાર નથી. આવા બધા વિચારો કે મને આધેડ એમ સાધુ કહે છે, મને એના આધેડ મુસ્લિમે મને કીધું ત્યારથી મારા મનમાં આ બધું ગુમરાયા કરતું હતું. મુસલમાનના તો જન્મ છતાં હિન્દુ ધર્મનું આકર્ષણ, આટલો અત્યાચાર સહન કર્યો છતાંય બિલકુલ બોલવું નહીં, ગ્રહ ત્યાગ કરીને ચાલ્યા જવું વગેરે વાતો મારા મનમાંથી હટતી જ નથી કે છે. હવે આ સાધુ મૂર્તિને થોડું પૂછવાની મારી ઈચ્છા થઈ ગઈ, પણ ત્યાં તો એક અપૂર્વ દ્રશ્ય ભગવાને બતાવ્યું. જુઓ તમે એક વાત, કેટલી સુંદર વાત આવી છે. એને એ પોતાના સ્થાનેથી આ સાધુ ઊભા થયા, પેલા છોકરાની જોડે જઈ, બાલયોગીની જોડે જઈ અને કશું પૂછવું હતું. પણ એની નજીકમાં જેવા ગયા ત્યાં તો એને બીજી જ વાત જોવા મળી. શું જોવા મળ્યું? એક વ્રજવાસી સ્ત્રી ચનિયો, ચોલી, ઓઢણી બધું નીલા રંગનું ધારણ કરી ત્યાં આવી. વ્રજવાસી સ્ત્રીના એક હાથમાં થાળી હતી, કપડાથી ઢાંકેલી હતી, બીજા હાથમાં ચકચકતો લોટો હતો. લાગતું હતું કે થાળીમાં કશી ખાદ્ય સામગ્રી હશે, લોટામાં કશું પીવાનું હશે કે છે. તે વ્રજવાસી સ્ત્રીનું મુખમંડળ તેજોમય હતું. અપૂર્વ ભાવભંગીમાં સાથે તેની તે વસ્તુઓ કિશોરની સામે રાખી છે, બાલયોગીની સામે બધી વસ્તુઓ એને મૂકી અને બોલી, મારા પ્યારા લાલ, થોડું તું ખાઈ લે, હું તને ખવડાવીને જ જવાની છું કે છે. પછી બીજું કેટલું કામ કરીશ, સંધ્યા સમયે પાછી હું આવીશ અને ત્યારે તને હું લઈ જઈશ કે છે. અત્યારે તું ખાઈ લે થોડું કે છે. આ બધું પેલી વ્રજવાસી સ્ત્રીએ પેલા બાલયોગીને બહુ મધુર વ્રજ ભાષામાં કહ્યું. પછી તે યોગી તો એકીટસે જમુનાજી સમક્ષ જોઈ રહેલો હતો, તો તેના મુખ તરફ સ્નેહ ભરેલી દૃષ્ટિથી પેલી વ્રજવાસી સ્ત્રી જોવા લાગી. અને ત્યાં હું એક અપરિચિત વ્યક્તિ ઊભો છું તેના તરફ તે વ્રજવાસી સ્ત્રીએ બિલકુલ લક્ષ આપ્યું પણ નહીં કે કોઈ સાધુ આ બધી વાતો
સાંભળી રહ્યો છે, જોઈ રહ્યો છે, એને લક્ષ ના આપવું. પેલી બ્રજવાસી સ્ત્રીનું સંભાષણ એટલું બધું મધુર હતું કે મને એવું લાગ્યું કે જાણે કે સુંદર દિવ્ય સંગીત રેલાઈ રહ્યું, એવી એની જબાન એટલી મીઠી કે દિવ્ય સંગીત રેલાઈ રહ્યું હોય એવો મને અનુભવ થયો કે છે. છતાંય તો બોલો બાલક, બાલયોગી યમુનાજી તરફ પલક નિષ્ઠોથી દેખતો જ રહ્યો, કશું ના બોલ્યો. આથી તે વ્રજાંગનાએ વ્યાકુળ ભાવથી તે બાલયોગીના ચીબુકનો સ્પર્શ કરીને કીધું, મારા લાલ. હવે એના હોઠડી એની હોઠ પર એની ચીબુક પર હાથ મૂક્યો છે અને મારા લાલ એમ કીધું છે. એમ તાણે પેલું કિશોર હવે પેલી વ્રજબાલા તરફ દેખીને બોલ્યો, ચંપા, તું મને લઈ જા, તું મને લઈ જા. આવું કહીને તે ઊભો થવા લાગ્યો. જનનીની માફક સ્નેહથી હાથ પકડી મધુર ભાષામાં વ્રજબાઈ બોલી, अभी नहीं मेरे लाल, अभी तू कुछ खा ले, उसके बाद संध्या समय आकर मैं तेरे को ले जाऊंगी કે છે. આવું કહીને પેલી વ્રજવાસી સ્ત્રીએ થાળીમાંથી એક કોળિયો લઈ પેલા બાલયોગીના મુખમાં મૂક્યો. એક બે કોળિયા મોર એમ બાલયોગી ખાધ્યા. પછી એને વિશેષ કંઈ ખાધું નહીં. પછી થોડું દૂધ એને પીવડાવ્યું પેલી વ્રજવાસી સ્ત્રીએ. પછી પાછો પેલો યોગી યમુનાજી તરફ દેખવા લાગ્યો. હવે તે વ્રજબાલા આ સાધુને તો નજીકમાં ઊભા છે, વ્રજબાલાની નજર સાધુ પર પડે છે. એટલે વ્રજબાલા સાધુની સામે જોઈને કરુણ સ્વરમાં બોલે છે, અરે બાબા, यदि तुम कुछ देर यही रहो तो कोई हर्ज है तुमको? આમ કે તમારે કોઈ ઉતાવળ તો નથી ને, કે જઈએ છો ને કે તમે એમનો. એટલે પેલા સાધુએ હસીને કીધું કે હા હા કે હું અહીં જ છું કે છે. એટલે મારા ઉત્તરથી તે વ્રજબાલા પસંદ થઈ. પછી તે બાળકની સામે જોઈને બોલી, હવે જો સાંભળજો. હવે પેલી વ્રજબાલા અત્યારે જાય છે પાછી પોતાના ઘેરે. અને શું કહેતી જાય છે? કિશોરની સામે જઈને કહે છે, કાલે જ મને લાડીલીજીએ કહ્યું હતું કે કિશોર હર હંમેશ ધ્યાનમાં રહે છે, તેને હોશ રહેતો નથી, તેને થોડુંક ખવડાવો, નહીં તો એનું શરીર ટકશે નહીં કે છે. એટલે કહે છે કે હું એને ખવડાવવા માટે આવી છું કે છે. 10-12 દિવસથી એને કશું ખાધું નથી, આ રીતે શરીર કેવી રીતે ટકશે કે છે. પછી તે બાળ આગળ બોલી, अच्छा मेरे गोपाल, मैं घर जाती हूँ, मुझे तो अभी घर का बहुत काम है, सांझ को मैं घर का काम पूरा करके मैं सांझ को आऊँगी और तुम्हें मैं दादाजी के पास ले चलूँगी. अच्छा એમ કરીને પેલી વ્રજવાસી સ્ત્રી ચાલતી પકડી. પણ ચંપા એટલે ચંપકલતા સખી. તમને એવું ક્લિયર કરું, આ ચંપા કોણ છે? તો રાધાજીની જે અષ્ટસખી છે એમાંની એક ચંપકલતા સખી છે. આ સત્ય ઘટના છે. કિશોર તો એમ જ પોતાના આસન પર બેસી રહ્યો. થોડી વારમાં વ્રજબાલા અંતર્ધાન થઈ ગઈ. એના હાથમાં લોટો, બીજા હાથમાં થાળી લઈને ગઈ. એ થોડીક આગળ ગઈ અને ત્યાં એ ક્યાં વિલીન થઈ ગઈ એ કે મને ખબર નહીં. થોડે જતાં જતાં જોઈએ સાધુએ કે આ કઈ જઈ રહી છે, પણ થોડેક આગળ જઈ ને અચાનક જ લોટો, થાળી બધું દ્રશ્ય થઈ ગયું છે. તે વ્રજબાલાનું આવવું થયું, જવાનું થયું, થોડા સમય માટે રોકાવાનું થયું. તે બધું જોઈ મને એવું લાગ્યું કે યમુનાજીના એકાંત તટ પર કિશોર વૈરાગીને કેન્દ્રમાં રાખી આ પૃથ્વી પર એક અલૌકિક, આનંદમય, અપાર્થિવ ઘટના આજે સાકાર થઈ છે. જે ગોલોકધામમાં જે ઘટનાઓ ઘટતી હોય એવી આજે પૃથ્વી પર વૃંદાવનમાં યમુનાજીના કિનારે એક અલૌકિક ઘટના આજે ઘટી કે છે. અને આ મહાત્માને, આ સાધુને એના દર્શન થયા. આપણે સૌ, હવે આ મહાત્મા કહે છે, આ સાધુ કહે છે, આપણે સૌ મહાત્માઓ પાસેથી ભક્તિ, પ્રેમ, ધર્મની વાતો તો સાંભળીએ છીએ, પરંતુ આ બધું સમજવાની બુદ્ધિ આપણામાં કેટલી છે? તો આ બધી વસ્તુઓ પચાવવાની તાકાત આપણી કેટલી કહે છે? આપણને એમ કે હા હા બહુ સરસ પ્રસંગ, સરસ સરસ, મજા આવી, આપણે એટલું જ બસ. આ સ્થાનમાં બધું અદ્ભુત થઈ રહ્યું છે. હવે સાંજ થવા આવી. એમના તીર પર જોર જોરથી હવા ચાલતી હતી. હવે મારી ઈચ્છા થઈ ગઈ કે લાવ આ બાલયોગી સાથે હું પણ થોડીક વાત તો કરું કે છે. પહેલાં હું બાલયોગીની એકદમ નજીક ગયો અને પણ એની તો નજર યમુનાજી સમક્ષ એકી તરસી ધ્યાનગ્રસ્ત અવસ્થામાં હતી. એને ખ્યાલ ના રહ્યો કે કોઈ સાધુ મારી સાથે આવી ગયા છે, મારી જોડે નજીકમાં. એટલે મેં જોરથી હરિહરિ ઉચ્ચારણ કર્યું, જેથી તેને સંભળાય. આમ મારી ઈચ્છા પૂરી થઈ. તેને મારી સામે જોયું
પૂછ્યું, બાબા મેં પેલા છોકરાને પૂછ્યું કે બાબા तुम्हें कोई कष्ट है? ત્યારે તે છોકરો ધીરેથી બોલ્યો, कष्ट? कैसा कष्ट? मैं तो वृंदावन में हूँ। जब मैं मथुरा में अपने घर में था तब माँ बाप सबने मुझे बहुत मारा कैसे न समझे कितना मारा था। मैं उनके मन माफिक नहीं हो सका, इसलिए मुझे बहुत मारा था। પછી થોડું રોકાઈ ગયો છોકરો, પછી બોલ્યો, वे लोग यह नहीं जानते ईमान क्या चीज़ है, इससे उन्हें डर था कि मेरा ईमान बर्बाद हो जाएगा, मैं काफिर हो जाऊंगा। वही तो लाडली, छोकरो पाछो बोले છે, वही तो लाडली, वही तो लाडली, वही तो कृष्ण कन्हैया। આટલું બોલતા બોલતા છોકરાની આંખોમાંથી આંસુ ઝેર ઝેર વહેવા લાગ્યા। છોકરોનું ગળું રૂંધાઈ ગયું, થોડું રોકાઈ ગયો। થોડી વાર પછી છોકરો બોલ્યો, कितने मेहरबानी गोविंद जी की, श्री राधा जी की, श्री कृष्ण की। राधा राधा, बस राधा राधा बोलता बोलता छोकरो अटकी गयो, वधारे बोली शक्यो नहीं। हवेથી છોકરો સંગના શૂન્ય થઈ ગયો, ભાવ સમાધિમાં ડૂબી ગયો। હવે તો તેની આંખો જોઈને ડર લાગવા માંડ્યો કે શું તે ખરેખર ચેતના શૂન્ય થઈ ગયો છે। પછી પાછો થોડી વાર થઈ, એ ભાનમાં આવ્યો, બોલ્યો। હવે છોકરો બોલે છે, दोस्त तुम जानते हो राधा कुंड कहाँ है? मैं कहूँ हाँ हूँ जानूँ છું કે છે। તે સાંભળતા જ તે ઉત્સાહમાં આવીને બોલ્યો, તો મુझे वहाँ ले चलोगे? પછી પાછું થોડું વિચારીને બોલ્યો, હવે આ સાધુને પેલો પ્રશ્ન કરે છે, તમે મને રાધાકુંડ લઈ જશો કે છે? તો થોડું વિચારીને છોકરો બોલે છે કે છે, ના ના, वहाँ तो तुम जा नहीं सकते, व्रजरानी की कृपा हुए बिना वहाँ कोई नहीं जा सकता। अभी तो चंपा थोड़ी देर में आएगी और वो मुझे लेके जाएगी, उनके आने में अब देर नहीं है। એટલે રાધાકુંડ, કયું રાધાકુંડ? આ પૃથ્વી પર જે રાધાકુંડ આપણે જઈએ છીએ, કુસુમ સરોવર અને ગોવર્ધનની એ સાઈડ પર, એ રાધાકુંડની વાત આ નથી, આ ગોલોકધામનું રાધાકુંડની વાત આ છોકરો કરી રહ્યો છે कि वो राधाकुंड आप नहीं ले जा सकोगे, चंपा आएगी तो मेरे को लेके जाएगी। એટલે साधु जी कहते, मैं कहूँ राधाकुंड की कुछ बातें सुनाओगे? मुझे सुनकर बहुत आनंद होता है। हमारा छोकरा पासेથી રાધાકુંડની વાત આ સાધુને સાંભળવી છે। એટલે કયું રાધાકુંડ? અત્યારે પૃથ્વી પર છે રાધાકુંડ નહીં, ગોલોકધામનું રાધાકુંડ। જો સાંભળો છોકરો શું જવાબ છે। આ સાંભળતા જ તે બાલ યોગીના મુખમંડળ પર આનંદની ચમક આવી ગઈ। તેના ચહેરા પર એક દિવ્ય જ્યોતિ પ્રસ્ફુરિત થઈ ગઈ અને તેને તરત જ કહ્યું, क्या कहूँ, वहाँ का आसमान अरे मोहब्बत से भरा हुआ है, मोहब्बत की हवा चलती है, ये क्या कहने की बात है। साधु जी, वहाँ तो सब सखा सखी इस तरह मिलजुल कर घूमते फिरते हैं, मानव आनंद से नाचते हैं। उनकी बातें, उनका गाना और हर एक सुर ऐसा ही है कि कानों में पड़ते ही हमको बेहोश कर देता है। थोड़ी देर भी वहाँ रहने पर भक्त आनंद से पागल हो जाता है। ये जगह वर्णन करे છે કે ત્યાં ભક્તો આનંદમાં પાગલ થઈ જાય છે। થોડું રોકાઈ તે બાલયોગી ફરીથી બોલે છે, वहाँ क्या रौनक है, उनका चेहरा अगर देखते संत जी, ऐसी मूर्त है, भगवान की बात करे, ऐसी मूर्त है, बस सॉरी राधा जी की बात करे, बस बहिष्ठ का रूप, उनके पाँवों में पायल की आवाज़ कितनी तेज और मधुर है। हाँ मेरे कृष्ण जी, मेरे कृष्ण जी, अरे मेरी जिंदगी कामयाब हो गई है। આટલું કહીને તો રોકાઈ ગયો। હવે હું કશું કહેવા જતો હતો પણ ત્યાં તો પાછો પેલો છોકરો બાલયોગી મૃદુ સ્વરથી ફરીથી બોલ્યો, बंसी वट में बैठे हुए उनकी बांसुरी सुनते बाबा जी, वह तान जिंदा सूर जैसे छाती में बैठ जाता है। मैं जाऊंगा, वहाँ जाऊंगा, फिर वापिस नहीं आऊँगा, नहीं आऊँगा, नहीं आऊँगा। હવે આટલું બધું એ છોકરાએ દિવ્ય ગોલોકધામનું થોડુંક વર્ણન આ સાધુજીની જોડે કર્યું કે છે। તેના સાનિધ્યમાં આનંદની અતિશયતાથી
હું પણ ચૈતન્ય શૂન્ય અવસ્થા જેવો થઈ ગયો. હવે સાધુ એની વાતો સાંભળીને એનામાં પણ ચૈતન્ય જતું રહ્યું કે છે, એકદમ સ્થિર થઈ ગયા. પરંતુ મારી તે અવસ્થા લાંબો સમય રહી નહીં. હવે તે કિશોર યોગીની પ્રત્યક્ષદર્શી શક્તિ આ બધું જીવન સત્ય હતું. એને આ જોયું કે આ છોકરો અહીં બેઠા બેઠા વર્ણન તેનું બધું કરે છે કે છે. આવી મર્મસ્પર્શી વાતો સાંભળી રાધાકુંડના પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા કોને ના થાય? કે મને પણ કહે છે રાધાકુંડના પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા થઈ ગયેલી એમ સાધુ કહે છે. એટલે હવે કહે છે કે સાધુ કહે છે મેં ફરીથી હરિહરિ જોરથી ઉચ્ચારણ કર્યું. હવે તેની અવસ્થા, હવે આ ઉચ્ચારણ કર્યું તો એ પહેલાં એ થોડું પેલું રાધાકૃષ્ણ કરે ને તો એ ભાવ સમાધિ મૂંડી ગયેલો. ફરીથી હરિહરિ જોરથી ઉચ્ચારણ કર્યું એટલે એની અવસ્થા થોડી પાછી બહિર્મુખ થઈ રહી હતી. મેં કહ્યું बाबाजी आपके जैसा सौभाग्य सबको प्राप्त नहीं होता, मुझ पर दया करके मुझे भी कुछ दिखाओगे? એટલે રાધાકુંડના દર્શન મને કરાવો ને કે આ સાધુએ કીધું કે આ સાંભળી તેને પૂરું બાહ્ય જ્ઞાન થયું. તે બોલે છે हाँ साधु जी, क्या मेरे लिए यह मुमकिन है? मुझ में क्या ताकत है? वहाँ तो चंपा सखी तुम्हें ले जा सकती है, वो तो मेरी गुरु है. હવે આ છોકરો શું કહે છે કે રાધાકુંડમાં જવું હોય तो चंपा सखी તમને લઈ જાય કે છે, એ જ મારી ગુરુ છે. वही मेरी आँखें हैं, इना इसके बिना तो मैं किसी तरह अपने आप राधाकुंड नहीं जा सकता. હવે ચંપા સખી આવવાનો ટાઈમ થઈ ગયો છે, ચંપા સખી જ મને લઈ જઈ શકે છે, એની કૃપા વિના તમે નહીં જઈ શકો છે. અને ત્યાં તો દૂરથી ચંપકલતા સખી આવતી દેખાઈ. તેને જોતા જ તે કિશોર બોલવા લાગ્યો, अब जाऊंगा देखूंगा श्याम सुंदर राधा रानी राधा रानी राधा रानी કહેતા કહેતા તો સ્થિર થઈ ગયો. તેના નેત્રો પણ સ્થિર થઈ ગયા. આગળ જે છોકરો કશું બોલી ના શક્યો, ભાવાવિષ્ટ થઈ ગયો. હવે ચંપકલતા સખી આવી ગઈ. તેનું રૂપ જોઈ હું એટલે સાધુ કહે છે હું સ્તંભિત થઈ ગયો. તે વ્રજનારી હતી નહીં કે જેને મેં પહેલાં રોકવા માટે એમના આગ્રહ કર્યો. એ વ્રજનારી આ નથી કે છે. હવે તો વેશભૂષા બદલાઈ ગઈ હતી. હવે તે અપૂર્વ વેશમાં આવી હતી. મેં આજ સુધી કોઈને પણ આવા પોશાકમાં જોઈ નથી કે છે. એની અપૂર્વ ગતિ માણો, એક મનોહર સૌંદર્યની સૃષ્ટિ જોઈ લે. એટલે ટૂંકમાં ભગવાને આ સાધુની ઈચ્છા હતી કે મને કોઈક અલૌકિક ઝાંખી થાય તો ભગવાન એની ઈચ્છા વંદનાનો પૂરી કરી. અને ચંપકલતા સખીના બે સ્વરૂપના દર્શન, એક વ્રજવાસી તરીકેના દર્શન થયા અને એક અલૌકિક સ્વરૂપના દર્શન થયા. બે પ્રકારના દર્શનના સાધુને ચંપકલતા સખીએ આપ્યા છે. બાળકને સ્પર્શ કરતાં જ ચંપકલતા સખી આવી. બાળકને સ્પર્શ કરતાં જ તે બાલયોગી ઊભો થઈ ગયો. ચંપા આગળ ચાલતી હતી. તે બાલયોગી પાછળ વૈરાગી કિશોર ધીરે ધીરે ચાલી રહ્યો હતો. અને મેં જોતો રહ્યો બંને જણા જઈ રહ્યા છે. અને થોડી જ વારમાં મારી આંખો સામે જ તે બંને જણા અંતર્ધાન થઈ ગયા. એક વિલક્ષણ અપાર્થિવ ભાવથી જડીભૂત થઈ હું ત્યાં જ ઘણા સમયથી રોકાઈ ગયો. હું બી કે જડ જેવો થઈ ગયો. ત્યાં સુધી ઘણા સુધી બેસી રહ્યો કે છે. પછી કહે છે બીજે દિવસે સંધ્યાના સમય પહેલાં હું પાછો ત્યાં આવી ગયો. એ યમુનાજીનું ઘાટ, એ જ તટ, એ જ 3 વૃક્ષોની વચ્ચે એ ત્રિકોણ ક્ષેત્રમાં કિશોર વિરાગીનું આસન હતું. પરંતુ આજે જે જગા શૂન્ય હતી. હવે તેના પિતાને તો ખબર આપવાનો કોઈ પ્રશ્ન, હવે એના પિતાને ખબર આપવાનો સવાલ નહીં. તારો છોકરો તો સદેહે પહોંચી ગયો, તારો છોકરો ક્યારેય મળવાનો નથી કે, પણ કે હું પિતાને કહેવા ગયો નહીં કે છે. આગલા દિવસની અપૂર્વ અલૌકિક લીલાનું સ્મરણ કરતો, આશ્ચર્યપૂર્ણ આનંદની લહેરોના અનુભવ કરતો હું પાછી મુકામમાં આવી ગયો. યાત્રામાં આવી અલૌકિક અનુભૂતિ થઈ જશે તેવી ધારણાથી જ ઘેરથી નીકળ્યો હતો. આમ ભગવાને મારી ઈચ્છા પૂર્ણ કરી. જય હો રાધા, જય હો રાધા કૃષ્ણ, જય હરિહરિ. આ શબ્દો હવે મારા માટે કાયમ માટે કાનમાં ગુંજા જ કરશે. મુझे लाडली बुला रही है, मुझे लाडली बुला रही है. એટલે સાધુ કહે છે કે આ શબ્દો મારા કાનમાં કાયમ માટે ગુંજા કરશે. તો વૈષ્ણવો, આ એક સત્ય ઘટના મેં આપની સમક્ષ આજે રજૂ કરી. આ કહેવા માટે જ કે ક્યાં જન્મ લેવાનો અને ક્યાંનું ક્યાં નીકળવાનું. જે આપણું આપણે આવ્યું ને કે કર્મની ગતિ ન્યારી છે, એના બાબતમાં આ પ્રસંગને આપણે શ્રવણ કરાવ્યું. કાલ રાત્રે પાછું વધારે સત્સંગ, આ બાબતમાં વધારે વાતો કાલ રાત્રે 8 વાગે કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલેશ.
જય શ્રી કૃષ્ણ.